વડોદરાના દશરથ ગામે ભરત એસ્ટેટના ગોડાઉનમાં આગ. ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. વડોદરાના દશરથ ગામ સ્થિત ભરત એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચતા સ્થાનિકો દ્વારા પોતાના રીતે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ વધુ ફેલાય નહીં તે માટે ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે ફાયર બ્રિગેડના મોડા આગમનના કારણે આગ વધુ પ્રસરાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. સમગ્ર મામલે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે. જવું તો કંઈ પહોંચ્યું નથી, પણ અત્યારે અમને જેવી જાણ થઈ એવી અમારા ગામના અગ્રણીઓ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, તાલુકા સદસ્ય બધા અમે તૈયારીમાં અહીંયા હાજર થઈ ગયા. અમારા આવતા પહેલાં એક ફાયરની ગાડી આવી ગઈ હતી અને બીજી બે ગાડી બી આવી ગઈ છે. જીએસએસસીમાં કોલ કર્યો, જીએસએસસીની એક ગાડી આવી છે, બીજી ગાડી આવે છે જીએસએસસીની બી, અને કોઈને એવી કોઈ ઈજા થઈ નથી. તમારે માહિતી ક્યારે રીતના મળી હતી આગ લાગી છે? માહિતી તો હવે વાત મળી કે ભાઈ અહીંયા આગ લાગી છે. જેવી આગ લાગી એવી અમે તરત તૈયારીમાં બધા અહીંયા હાજર થઈ ગયા. કોઈને ઈજા પહોંચી હોય એવું? ના, કોઈને નથી ઈજા પહોંચી. આપનું શુભ નામ? સુરેશ વસાવા, જિલ્લા સદસ્ય. ગામજનોએ સપોર્ટ કર્યો છે, પણ અહીંયા આગળ કોઈને નુકસાન નહીં થયું, કોઈ જાનહાની નહીં થઈ, ખાલી આગ લાગી છે. કોઈને મોટી દુર્ઘટના ઘટી હોય એવું કંઈ? ના, એવું કંઈ છે નહીં. આપનું શુભ નામ? જયબીન પટેલ. આ એક આગની ઘટના થઈ છે અને આગ લાગતાની સાથે અહીંયા જે પંપનું એનું ફાયરનું સેફ્ટી સિસ્ટમ હતી બધી ચાલુ કરીને ઓળવાનો પ્રયત્ન કર્યો, પણ પાણી પતી જતાં અને તરત જ એને ખોલવા માટે ફોન કર્યો, પણ બહુ જ મોડા આ લોકો એની આવતા એના લીધે આગ બહુ જ એ થઈ ગઈ અને આ મોડા આવે એટલે આગ બહુ મોટું નુકસાન થયું છે. કોઈ જાનહાનિ થઈ નથી, પણ બે ગાડીઓ સળગી ગઈ છે. લાકડાનું ગોડાઉન હોવાથી ખૂબ જ આગ ચડેલી છે. શું નામ આપનું? पिछले 25 सालों से भरोसे का नाम बालाजी इंश्योरेंस एंड फाइनेंस। मोटर इंश्योरेंस, मेडिकल इंश्योरेंस, जनरल और लाइफ इंश्योरेंस के साथ पुराने और नए वाहनों के लिए आसान फाइनेंस सुविधा, तेज प्रोसेस, भरोसेमंद सेवा और अनुभवी मार्गदर्शन, सब कुछ एक ही जगह। मैं रिकेश शाह, आपका स्वागत है बालाजी इंश्योरेंस एंड फाइनेंस में। हर सफ़र सुरक्षित होना चाहिए और उस सुरक्षा के पीछे होता है एक भरोसेमंद साथी। यहाँ आपको मिलेगा वाहन बीमा, मेडिक्लेम, वाहन फाइनेंस और आरटीओ के से संबंधित विशेषज्ञ मार्गदर्शन, तेज सेवा और पूर्ण पारदर्शिता, असंख्य ग्राहकों का विश्वास और वर्षों का अनुभव। बालाजी इंश्योरेंस एंड फाइनेंस, विश्वास, सेवा और सुरक्षा।